આજે આપણે મહાજીવંતી ડોડી વાછેટી કે વરસા ડોડી કહેવાય છે તેની ભાજી વીણીશું અને તેને બનાવીશું. તો સૌપ્રથમ આપણે ખાખરાના પાનથી તેનું પડિયું બનાવવા માટે, કારણ કે ફૂલ ભેગા કરવા માટે આપણે તેને પડિયું બનાવીશું, જે કુદરત તરફથી મળેલી ભેટ કે લાકડાની સળીથી આપણે તેની પડિયું બનાવી દઈશું. તેને ગુજરાતી ભાષામાં કહીએ તો પતરાળો, પણ અહીં સ્થાનિક લોકોને પાનું એવો શબ્દ વપરાય છે. અને તે બનાવી અને આપણે ડોડીના ફૂલ એકત્રિત કરીશું. અહીં જે મેં 3 વર્ષ પહેલાં વેલો વાવ્યો હતો તેના પર સરસ મજાના ફૂલ આવ્યા છે. અને આની સાથે ઘણી બધી વનસ્પતિ, કંદમૂળ, ઔષધીય છોડ વગેરે પ્રકારના છે તે પણ અહીં મેં વાવેલા હતા. તો આ રહી જીવંતી અને તેના આપણે ફૂલ વીણીશું. વરસાદ આવ્યો છે પણ જોઈએ તેટલો નથી આવ્યો, તેથી ફૂલ પણ આવ્યા છે પણ થોડા કરમાયા છે. નમસ્કાર મિત્રો, આમ તો વરસાદની થોડી તંગી છે, તેને આપણે ફૂલ વીણીશું. ખૂબ સરસ પ્રમાણમાં આવ્યા છે અને તે હું વીણી રહ્યો છું. હવે આને અલગ અલગ રીતે બનાવવાનું હોય છે, પણ આજે ખાખરાનું પાનું છે અને ચૂલા પર તણખા ઉપર એ રીતે જ બનાવીશું આપણે આને. મસાલો મિક્સ કરી અને સરસ રીતે બનશે તે આપ આગળના વિડીયોમાં જોઈ શકશો. અત્યારે હું વીણી રહ્યો છું. ખરું ચાલુ છે. જોઈએ બીજો મસાલો નહીં દાદી કરીને નથી એટલે 3 હાથે ના ખાઈ રહ્યા તારા માત્ર મૂકી દે હમણાં મારી દાદી એમાં મોટું પણ આપણે બધો જ મસાલો મિક્સ કરી અને પછી આને ખાખરાના પાનમાં આમ ખીલી દઈશું. મતલબ બધી જ બાજુ જે તેને ડબલ 2-3 પાન મૂકી અને પછી અને ખીલી દઈશું આમ. અને પછી તેને અગ્નિ પર મૂકીશું, જેથી કરીને આ ખાખરાનો રસ અને ખાખરાનો મતલબ પત્તાનો ફ્લેવર અને આ ભાજીનો ફ્લેવર એ પણ બહુ સરસ મજાનું કોમ્બિનેશન હોય છે. તેથી આપણને માણવા મળશે. હવે આપણે આગ બાળીશું અને આગની અંદર આગ લાગવા દઈએ અને પછી તેના તણખા રહે તે તણખા પર બફાતી હોય છે અને આગ બળતી હોય છે તેની ઉપર પણ આ રીતે આપ મૂકી શકશો. 5 થી 10 મિનિટ લાગે આ રીતે કરતા. અને ધ્યાન રાખવું પડે કે બળી પણ ન જાય તેનું ધ્યાન રાખવું પડે આપણને. હવે
આ રીતે આમ પાકીને તૈયાર થઈ જશે. પછી આપણે તેને સરસ મજાના ખાખરાના પાનની અંદર તેને આપણે ખોલીશું. જે આપણે સળીઓ લગાવી હતી તે હવે ધીમે ધીમે ખોલીશું. પહેલાંના સમયમાં મર્યાદિત ચીજો હતી. જંગલમાં ગયા હોય કોઈ બકરીઓ ચારવા માટે કે બીજું કંઈ ઘેટા બકરા ગાયો ભેંસ લઈને ગયા હોય ત્યારે ડુંગરની અંદર આ રીતે વડીલો જે સાંભળેલી વાતો છે તે પ્રમાણે આ રીતે તૈયાર કરી અને સરસ મજાનું ફૂલ કે જે આરોગતા હતા તો તેમને ક્યારેય ચશ્મા પણ જોવા ન હતા મળતા. બહુ સુંદર મજાની સુગંધ કે જે સુગંધ લેવી ગમે તેવી સુગંધ આવી રહી છે. અને જે મસાલો હતો તે પણ પાકી અને સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો તે હવે આપણે સ્વાદ ચાખીશું અને આ રીતે આપ પણ સરસ રીતે તૈયાર કરી શકો અને તેનો સ્વાદ માણી શકો છો. ધન્યવાદ. મિક્સ કરી મળવાનું ફોટો પાડી બંધ કરીને ફોટો